સિંહોમાં સીડીવી જેવા લક્ષણોને લઈ વન વિભાગ એલર્ટ. જામનગર વનતારાની ટીમ અમરેલી ખાતે પહોંચી. નિષ્ણાંતોની ટીમ જસાધાર એનિમલ કેર સેન્ટર પહોંચી. વનતારાના ડોક્ટર દ્વારા સિંહો પર નજર રાખવામાં આવશે. આઇસોલેશનમાં રાખવામાં આવેલા સિંહો પર નજર રખાશે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સિંહોને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. સૌથી વધુ શંકાસ્પદ મોત જસાધાર રેન્જમાં થયા છે. 22 જેટલા સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. સિંહોના મોતનો આંકડો વધતા સિનિયર અધિકારીઓ એલર્ટ થયા. ગાંધીનગર પીસીસીએફ ભવાનીપતિ કરી રહ્યા છે મોનિટરિંગ. પીપાવાવ અને ભેરાઈબીડી વિસ્તારમાં જાતે ચકાસણી કરી ટ્રેકર દ્વારા સિંહોની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં સિંહોના મોતનો આંકડો સતત વધતા વન વિભાગ છે એલર્ટ મોડમાં આવી ગયું છે. છેલ્લા 3 દિવસથી ગાંધીનગરના પીસીસીએફ છે ભવાનીસિંહ પતિ ગીરમાં જ સ્ટેશન રાખીને સમગ્ર સ્થિતિનું જાતે જ મોનિટરિંગ કરી રહ્યા છે. તે ગીર પૂર્વમાં સિંહોના મોતના બાદ પ્રથમ વખત તે છે પોતે જાતે જ ફિલ્ડમાં ઉતરીને તે નિરીક્ષણ કરી રહ્યા છે અને રાજુલા તાલુકાના પીપાવ અને ભેરાવીડી વિસ્તારમાં સિંહોના ગ્રુપની ચકાસણી કરી છે. સિંહ બાળ અને સાથેના જૂથોનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગીર પૂર્વના વિસ્તારોમાં જે સિંહોના સતત મોતના આંકડા વધતા તપાસમાં ચાલી રહી છે અને હાલ તમામ રેન્જના ફોરેસ્ટ ઓફિસરો, ટ્રેકરો તેમજ સ્ટાફ દ્વારા છે તે હાઈ એલર્ટ મોડમાં રાખી દેવામાં આવ્યો છે. સિંહોની ઉપર દરેક ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. જેની સૂચના ગુજરાત ફર્સ્ટ અમરેલી.